એ પ્રિયાઓ, મારા ચશ્મા ક્યાં છે? લાવો ને. બાપુજી, આલે તો મારો ચશ્મા. પ્રિયા વહુ, અરે ઓ પ્રિયા વહુ, અરે મારી માળા આપો ને. ખબર ને ક્યારની જડતી નથી. મમ્મી, આલે તો મારી માળા. તમે મંદિરમાં જ ભૂલી ગયા હતા. પ્રિયા, મારી બ્લેક ટી તૈયાર કરી કે નહીં? લાવ ફટાફટ. આલે ભાભી, તમારી બ્લેક ટી. અરે ફેરફુદડી, આમ ગોળ ગોળ હું પહેર્યા કરે છે? પગે કઈ પૈડા લાગ્યા છે? બા, એકલા હાથે કામ કરું તો વાર તો લાગે કે નહીં? અરે બાપરે, દૂધ ગેસ ઉપર મૂક્યું છે અને ગેસ બંધ કરતા તો ભૂલી જ ગઈ છું. સોનલ, જાતો જોતો મારું ટિફિન કર્યું કે નહીં? એક મિનિટ પંકજ. પ્રિયા, પંકજને ઓફિસ જવાનું લેટ થાય છે. એમનું ટિફિન આપ. પંકજ, એક મિનિટ. મારે નવી સાડી લેવી છે. એના માટે મને પૈસા જોઈએ છે. આપો. તને કેટલી વાર કહ્યું કે હું બહાર જતો હોઉં ને ત્યારે પાછળથી ટોકવું નહીં. સોરી. અને હા, નાનકાએ બાપુજીના ખાતામાં પૈસા નાખ્યા છે, તેમાંથી ઉપાડીને તું લઈ લેજે. હું જાઉં છું. પ્રિયા, અરે ઓ પ્રિયા, જરા અહીં આવતો. બોલો ને મમ્મી, શું કામ છે? આજે ખરીદી કરવા આપણે બહાર જઈએ છીએ, તો ફટાફટ ઘરના કામ પતાવીને તું તૈયાર રહેજે. અરે મમ્મી, એક મિનિટ. આ પ્રિયાનું ત્યાં શું કામ છે? ભાભી, હું પણ મારા પસંદ એક સાડી લઈ લઈશ ને. આ ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી. આ સોનલ વહુની જૂની સાડી નીકળે ને એ તમે પહેરી લેજો. હા હો, એ પણ બરાબર છે. જે થોડી બચત થઈ. હા, મારી ઘણી બધી સાડીઓ પડી છે, એ હું તને આપી દઈશ. અને સાંભળ, એ બધી સાડીઓ મેં 1-2 વાર જ પહેરી છે. ઠીક છે, એટલે લઈ જજે. પણ ભાભી, મેં મારી પસંદની સાડી 2 વર્ષથી લીધી જ નથી. હા, તો શું થઈ ગયું? આવી હાવ નવે નવી સાડી કે નાખી થોડી દેવાય. અને આમ પણ તારે કઈ બહાર તો જવાનું ન હોય, ઘરે ને ઘરે રહેવું હોય. પ્રિયાઓ, તમે રસોડામાં જાઓ ને કામ કરો, અને ખરીદી આ બંને સાસુઓ કરી આવશે. 2 વર્ષથી એ બહાર ઓફિસ કામ માટે ચાલ્યા ગયા છે. પછીથી મારી સાથે આ લોકોનો વ્યવહાર બદલાઈ જ ગયો છે. હવે હું કોને મારા દિલની વાત કહું? આ લોકો મારી સાથે કેવું વર્તન કરે છે. ઓ પ્રિયા, શું વિચાર કરે છે? ભાભી, હું વિચારું છું કે શિવમ પણ અહીંયા નથી અને એટલે મારું મન પણ નથી લાગતું. તો કોઈ નાની મોટી જોબ કરી લઉં તો મારું મન પરોવાયેલું રહેશે. મમ્મી, અહીંયા આવો. શું છે? આ મહારાણીને જોબ કરવી છે. હવે જોબ વાળીની થવાને અને ચૂપચાપ ઘરના કામ કર. તને પહેલા જ કીધું તું અને ચોખવટ કરી હતી કે લગ્ન પછી જોબ કરવાની નથી. અરે સોનલ, આ પ્રેમ લગ્નના દીકરા થયા ને એ તો મને જરાય નહોતું ગમતું, પણ મારા દીકરાનું મન રાખવા જ મેં હા પાડી છે. મમ્મી, તમને તો મારે શું કહેવું? તમને ખબર છે ને, આજકાલની છોકરીઓ છોકરાઓને પ્રેમ જાળમાં ફસાવીને એના મા બાપને બેઘર કરી દે છે. અને સોનલ, આ જો કાંઈ પણ આડાઅવળી થાય ને તો મને પૂછ્યા વગર અને 2-3 છોડી જ દેજે. અરે મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. એમની દોડ તો મારા હાથમાં જ છે. મમ્મી, ભાભી, તમે લોકો શું વિચારો છો? તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. અને મમ્મી, તમને તો હું મારી મા સમાન અને ભાભી તમને મારી મોટી બેન સમાન સમજુ છું. મમ્મી, આ બધા છે ને
આ ડાકણના નાટક છે. તમે એનાથી ચેતીને રહેજો, નહીંતર ક્યારે તમને એ ભરખી જશે ને તમને ખબર પણ નહીં પડે. સોનલ, હા એટલી બધી શેની ખુશ થાય છે તું? જરાક મને પણ કે તો હું પણ ખુશ થાવ. તમને ખબર છે પેલી ચાકલી જોબની વાત કરતી હતી આજે. શું વાત કરે છે? એમાં આટલી હરખાઈ છે શાની? અરે તમે પેલા મારી વાત તો સાંભળો. મેં એને મમ્મી એને 2-3 વાતો સંભળાવી દીધી ને એટલે ચૂપ થઈ ગઈ. નહીતર એ છે ને જતી રહી જોબ પર અને હું ઘરકામ કરતી રહી જાઉં. એટલે મને તો આજે સંભળાવવાની બહુ મજા આવી. અરે ના જાણે હા નાનકો ક્યાંથી આ ભણેલી ગણેલી લઈ આવ્યો છે. પણ હા, જ્યાં સુધી આ નાનકો ન આવે ને ત્યાં સુધી તમે લોકો જેટલી હેરાન કર્યું હોય ને તેટલી કરી લે. પછી જો નાનકો આવી જશે ને પછી એના રાજમાં આપણે કંઈ બોલી નહીં શકીએ. અરે એવું કઈ થોડું ચાલતું હશે. ભાઈ બહારથી આવે ને એ પહેલા જ મમ્મી પપ્પાને છે ને આપણી સાઈડ કરી લેવાના છે, જેથી આ ઘર અને પ્રોપર્ટીનો બધો હિસ્સો આપણા હાથમાં આવે. અને આમ પણ તું જરાય ચિંતા ના કર, કારણ કે મમ્મી પપ્પાને પ્રિયા જરાય ગમતી નથી. એમના વિરુદ્ધ લવ મેરેજ જો કર્યા છે. હા, એમાં જ આપણે ફાવી ગયા છીએ. એટલા હવે તમે જો આ બધું આપણી મુઠ્ઠીમાં કેમ કરીએ. અને એટલે જ હું પ્રિયા સામે સ્ટ્રીક રહું છું. અરે ભાઈ, શેઠ છું આ ઘરનો, મારું થોડુંક તો માન હોવું જોઈએ ને. હેલો, શું થયું? રડે છે કેમ? તમને ખબર છે 2 વર્ષથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે? શું વાત છે? તમારા ગયા પછી 2 વર્ષથી હું ઘરે ને ઘરે જ છું, ક્યાંય પણ બહાર નથી ગઈ અને ભાભીની ઉતરી ગયેલી સાડીઓ પહેરું છું. તો તારે કહેવાય ને કે મારે મારા પસંદની લેવી છે એમ. એ માટે તો પપ્પાના ખાતામાં પૈસા પણ મોકલું છું. અરે પપ્પા મમ્મી બધા એક જ છે. એ લોકો એવું કહે છે કે ખોટા ખર્ચા નહીં કરવાના. તો ભાભી લે તો પૈસા ન બગડે અને તું તારા પસંદની લે તો પૈસા બગડે. આ મારી પાછળ શું ચાલી રહ્યું છે બધું? એ જ તો વાત છે. ખબર નહીં આ લોકો મારી સાથે કેમ આવો વ્યવહાર કરે છે. મારી જ ભૂલ છે કે મેં તને ત્યાં એકલી મૂકી. મને એમ હતું કે ત્યાં મમ્મી પપ્પા ભાઈ ભાભી છે તો તને ત્યાં વધુ ગમશે. પ્રિયા, તું રડ નહીં. સાંભળ, તારા બર્થ સર્ટિફિકેટ, કોલેજના સર્ટિફિકેટ હજુ તારા પિયરમાં જ છે ને? ત્યાંથી તું મંગાવી લે. હું થોડા દિવસમાં અહીંથી કામ પતાવીને ત્યાં જાઉં છું. પછી નામ, એડ્રેસ ને એવું બધું ચેન્જ કરાવી આપીશ. પછી એવું લાગશે તો હું તને મારી સાથે જ લઈ જઈશ. સારું, પપ્પાને ફોન કરીને મંગાવી લઉં છું. સારું, ચાલ બાય. તું ચિંતા ના કરતી, હું બધું સેટ કરી લઈશ. અને તને તારા પસંદની વસ્તુ પણ લેવાનું મન થાય તો લઈ આવજે. સારું. સાંભળ, એક સલાહ આપું. મોટાનું માન રાખવું એ આપણી જવાબદારી છે, પણ જ્યારે એક સ્ત્રીના આત્મસન્માન સાથે ખિલવાડ થાય ત્યારે સ્ત્રીએ પોતાનું સ્વમાન જાળવવા માન મર્યાદા મૂકવી પડે. એટલે તારું સ્વમાન તું જ જાળવી શકીશ, બીજું કોઈ નહીં. સારું, બાય. હેલો પપ્પા. બેટા, આ શું છે? ખબર નહીં પપ્પા, પ્રિયાના નામ પર કુરિયર આવ્યું છે. અરે ખોલીને જોવો તો ખરા, મહારાણીનું શું આવ્યું છે? અરે બેટા, આ શું છે બધું? જો તો ખરો.
અરે આ તો પ્રિયાના માસ્ટર ડિગ્રી કરી છે ને એના સર્ટી છે. મેં તો તમને પહેલા જ કીધું હતું ને કે આ પ્રેમ લગ્ન ન કરવા દો, પણ તમે તો છે ને મારું કાંઈ સાંભળ્યું જ નહીં. મમ્મી, આ ભણેલી ગણેલી હોય ને એના આવા જ નાટક હોય. પહેલા તો શું કહેતી હતી કે હું જોબ નહીં કરું, ઘર સંભાળી લઈશ, પણ હવે જોજો તમે એના નાટક ચાલુ થાય. હા, આ થોડા દિવસમાં જ જોજો પોતે જોબ કરવા લાગશે અને મારી પત્નીને કામવાળી બનાવીને રાખશે. મમ્મી તું જોજે ને. અરે એમ હું કાંઈ થોડું ચાલવા દઉં? આ ઘરની વહુ બહાર નોકરી કરવા ક્યારેય ન જાય. પણ એને આ ડોક્યુમેન્ટ્સ મગાવ્યા શા માટે? મોટા ભાઈ, આ મારા ડોક્યુમેન્ટ છે. મારા પપ્પાએ મને કુરિયર કર્યા છે. કેમ તારે જોબ કરવી છે કે આ ડિગ્રીના તે સર્ટિફિકેટ મગાવ્યા? ના ના, હું જોબ નહીં કરું. આ તો ત્યાં પડ્યા હતા ને એટલે અહીંયા મંગાવી લીધા. લાવો ભાઈ. બધું જાણું છું, તને હું સારી રીતે ઓળખું છું, પણ મમ્મી અને પપ્પા એનો ઈલાજ છે મારી પાસે. એટલે કે આ થયા તારી આટલી હિંમત કે તે મારા હાથમાંથી ફાઇલ છીનવી લીધી? તારી તો ખબરદાર મોટા ભાઈ, જો મારા ઉપર હાથ ઉપાડ્યો છે તો મારા ઉપર હાથ ઉપાડવાનો અધિકાર તમારો નથી. અને જો મારી ડગરી છટકી ને તો પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ કે આ લોકો મારા પર જુલમ કરે છે. અરે માડી રે, આ માકડને મોં ક્યાંથી આવ્યું? લ્યો કરી લ્યો વાત. હવે તો માથે ઓઢવાનું પણ મૂકી દીધું. બોલો હવે શું કરશો? તો આપણે જ એક કામ કરીએ, આપણે જ માથે ઓઢીને બેસી જઈએ તો આવા બેશરમના મોઢા ન જોવા પડે. અરે પ્રિયા, આ હું શું જોઉં છું? તે કોઈનું માન તો રાખ્યું નહીં, પણ મર્યાદા તોડી નાખી. તને કે છે તારામાં થોડીક શરમ બચી છે કે નહીં? નહીં, હવે કાંઈ નથી રહ્યું. માન પણ નહીં અને મર્યાદા પણ નહીં. અને જે લોકોને મારાથી શરમ આવતી હોય ને એ લોકો જાતે માથે ઓઢી લે. હવે હું માથે નહીં ઓઢું. પ્રિયા, આ શું બેશરમી છે? અને તું હવે એ પણ ભૂલી ગઈ કે આ તારો જેઠ છે અને મારા દીકરાએ કદાચ કઈ કહ્યું તો એમાં ખોટું શું લગાડવાનું હોય? એ એનો હક છે. મમ્મી, અત્યાર સુધી મને એવું જ હતું કે મારા મોટા ભાઈ છે એટલે મોટા ભાઈ માનીને બધું સહન કરતી હતી, એમને માન પણ આપતી હતી. પણ હવે તો હદ થાય છે. મોઢું સંભાળીને વાત કર. તું મારા પતિ સાથે આ રીતના વાત ના કરી શકે, સમજી? થોડીક મર્યાદા તો રાખ. માન મર્યાદા એ લોકોની રખાય જેમના લાયક હોય. પ્રિયા, એ જરાક તો શરમ કર. ઘરની વહુ થઈને તું આવું બોલે છે? મમ્મી, કાલે જ્યારે મોટા ભાઈ મારા ડોક્યુમેન્ટ ફાડવાની કોશિશ કરતા હતા ત્યાં સુધી હું ઘરની વહુ જ હતી. પણ જ્યારે એમને હાથ ઉપાડતા મારા પર શરમ ના આવી તો હું શું કામ શરમ રાખું? અને મેં કોઈ ખરાબ કામ નથી કર્યું તો હું શરમમાં રહું. બસ હવે બસ, હવે ચૂપ થઈ જા. અને હજી તું માથે ઓઢ્યા વગર ઊભી છે? કહી દઉં છું, માથે ઓઢી લે હજી પણ. અરે મારી પ્યારી મમ્મીજી, જ્યારે બધાએ એકબીજાના મોઢા જોઈ જ લીધા છે તો પછી માથે ઓઢવાનો મીનિંગ શું? અને મારી સામે તમારા બધાનો અસલી ચહેરો આવી ગયો છે એટલે હવે જેને મારાથી શરમ આવતી હોય ને એ પોતે માથે ઓઢી લે. પણ હવે હું માથે નહીં ઓઢું, સમજ્યા? અરે રે, આ બધી લાજ શરમ તડકે મૂકીને આવી છે કે શું? અને હા મમ્મીજી, એક વાત કહેવાની તો રહી જ ગઈ કે તમારા બધા કરતૂતની વાત મેં તમારા દીકરાને જાણ કરી જ દીધી છે અને હવે એ મને લેવા માટે આવે છે. પછી રહો તમે તમારી મરજીથી. શું? કેમ ઝટકો લાગ્યો? એટલું યાદ રાખજો
કે મારા પતિની વિદેશની કમાણીથી તમે બધા અહીંયા એશો આરામથી રહો છો. અને ભાભી, તમે તો બહુ રૂપિયા ઉડાવતા હતા ને, મને એક પણ રૂપિયો નથી આપ્યો. હવે હું પણ જોઉં છું કે ભાઈની કમાણી ઉપર તમે બધા કેવી રીતે એશો આરામથી રહી શકો છો.